શ્રી પ્રાણનાથ પ્યારે જય સતગુરુ મહારાજની જય સર્વે સુંદર સાધની જય પ્રથમ લાગુ દો ચરણ કો આત્મ સંબંધી ધામ ધણીજીના લાડલા એવं ધર્મ પ્રેમી સજ્જનોના ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામજી। सुध नाही निराकार की और सुध नहीं शून्य सुध ना स्वरूप काल की ना शुद्ध भई निरंजन ना शुद्ध भई निरंजन। મહામતીના ધામ દિલની અંદર બેસી અને અક્ષરાતીત આવેશ સ્વરૂપે આપણે સૌને જાગૃત કરવા માટે ભવસાગરથી પાર થવા માટે આ અખંડ તારતમ વાણીનું જ્ઞાન કરી રહ્યા છે। તો જુઓ આજે કેટલો પરમ પવિત્ર દિવસ કે રામનવમી। હવે રામનવમીના દિવસે આપણે કયા રામને ઓળખીએ છીએ? આપણે તો એક જ રામને ઓળખીએ છીએ ને। કબીર સાહેબે તો કીધું કે 4 રામની વાત કીધી, એમાંથી આપણે કીધું કે એક દશરથ ઘર ડોલત, दूसरा કીધું કે ઘટ ઘટ में बसत, तीसरा કીધું કે सकल प्रसारा અને ચોથા કીધું કે सबसे न्यारा। તો હવે આપણે કયા રામને ઓળખીશું? આપણે તો એક જ રામની ખબર છે ને કે જે દશરથનો પુત્ર, જેને કીધું કે કૌશલ્યા માતાના ગર્ભથી જન્મ થયો। તો કીધું કે એ રામનો જન્મ થવા માટે કૌશલ્યા માતાએ કેટલું તપ કર્યું હતું? શું આપણે અત્યારે એટલું તપ કરી શકીએ? કીધું કે જે કૌશલ્યા માતા સ્વયં કીધું કે રાજકોષનું અન્ન નહોતા ખાતા, જ્યારે રામ કીધું કે ગર્ભની અંદર હતા ને ત્યારે કીધું કે એ પોતાનું ભોજન પણ એવું સાત્વિક બનાવતા હતા, અને સાત્વિક ભોજનથી કીધું કે એનું તપ જુઓ, એની કેટલી ધૈર્યતા જુઓ, એની નમ્રતા જુઓ। આજે આપણે આટલું કરી શકીએ ખરા? જ્યારે આપણે એક બાળકને જન્મ આપવાનો હોય ત્યારે આપણે કેટલું કરી શકીએ? શું કોઈ તપ, કોઈ ત્યાગ કરી શકીએ? જો એ કૌશલ્યા માતા કે જેના ગર્ભથી રામનો જન્મ થયો, અને આજે એ રામ કીધું કે મર્યાદા પુરુષોત્તમ, જેને દુનિયા કેટલા લાખો વર્ષો પછી પણ આજે યાદ કરે છે, કીધું કે એ રામને તો ઓળખીશી, પણ જે આપણા ઘટ ઘટની અંદર બિરાજમાન છે એ રામને આપણે ઓળખતા નથી કે ખરેખર એ રામ કોણ છે। ત્યારે કીધું કે જુઓ, જે ત્રીજા રામ કીધા ને કે सकल प्रसारा, જેને કીધું કે આ સંસાર બનાવ્યો, જેના એક ઈશારાથી આવા કરોડો બ્રહ્માંડ બને છે, અને એક ક્ષણની અંદર કીધું કે લય થઈ જાય। શું આપણે એ અક્ષર બ્રહ્મને જાણીએ છીએ કે જે અક્ષર બ્રહ્મનું સ્વપ્ન કીધું કે
ક્યાં નિંદ્રાની અવસ્થાની અંદર કીધું કે જ્યારે આપણે હોય ને ત્યારે સ્વપ્ન આવે અને સ્વપ્નની અંદરની જે લીલા છે એ કીધું કે નારાયણની, અને નારાયણની લીલાથી પણ કીધું કે આગળ જે આ સંસાર બનાવે એ અક્ષર બ્રહ્મથી પણ આગળ કીધું કે જે ચોથા રામ છે ને, જે કીધું કે સબસે ન્યારા, આજ એને કોઈ ઓળખતું નથી. તો કીધું કે એ રામ જેને કબીર સાહેબે 4 રામની અંદર વર્ણન કર્યું, દુનિયા જેને કીધું કે પરમાત્મા કઈને વર્ણવે છે, પણ શું એ પરમાત્માને આપણે જાણીએ છીએ? એ પરમાત્માને પણ આપણે જાણતા નથી. તો કીધું કે એ પરમાત્મા આજે પોતાનું ધામ, સ્વરૂપ અને લીલાને જાહેર કરવા માટે કીધું કે આ સંસારની અંદર તારતમ વાણી લઈને આવ્યા, અને તારતમ વાણી દ્વારા જે કબીર સાહેબે કીધું ને એ 4 રામની વાત, તો કીધું કે 4 રામના ભેદને દુનિયા કેવી રીતના જાણી શકશે? જે આગળની વાત નથી ખબર કે આ નિરાકારથી પરે કયો લોક છે, શું છે એની ખબર નથી, તો એ કેવી રીતના નારાયણથી પરે જાણી શકશે? જે આપણે તો 4 રામમાંથી એક જ રામને જાણીએ છીએ કે જે દશરથના પુત્ર છે, જે સીતાના પતિ છે, લવકુશના એ પિતા છે. આપણે શું આગળ 3 રામને જાણીએ છીએ? તો આ વાણીની અંદર કીધું કે શુદ્ધ નાહી નિરાકાર કી ઓર શુદ્ધ નાહી સુન, શુદ્ધના સ્વરૂપ કાલ કી ન શુદ્ધ ભઈ નિરંજન. તો આપણે એને કેવી રીતના જાણી શકશું કે આ 14 લોકથી પરે પણ કીધું કે એક એવું બેહદનું બ્રહ્માંડ છે, અને બેહદના બ્રહ્માંડની અંદર કીધું કે અક્ષર બ્રહ્મના 4 અંતસ્કરણ, મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર, જેમાં કીધું કે બુદ્ધિની અંદર એ અખંડ રાસ રમાણો, અને કીધું કે જ્યારે એ અક્ષર બ્રહ્મ સ્વપ્નની અંદર પહોંચે ત્યારે કીધું કે એ અક્ષર બ્રહ્મનું સ્વપ્ન, અને સ્વપ્નની અંદર જેની ઉત્પત્તિ થાય ને એ કીધું કે નારાયણ, અને એ નારાયણ કે જેથી કીધું કે એકો હમ બહુશ્યામ, જેના એક સંકલ્પ માત્રથી કીધું કે આપણી બધાયની અંદર જે જીવ છે ને એ જીવ ઉત્પન્ન થયા, એટલે કીધું કે આપણા ઘટની અંદર જે બિરાજમાન છે ને એ નારાયણ, કે જેની ચેતના આપણા બધાયની અંદર બિરાજમાન છે. તો કીધું કે એ નારાયણ કોના સ્વપ્નની અંદર બન્યા? તો કીધું કે જે ત્રીજા રામ અક્ષર બ્રહ્મ જેને કીધા, જેને આ સૃષ્ટિનું સર્જન કર્યું ને એવા અક્ષર બ્રહ્મ, કે જે અક્ષરાતીતના કીધું કે મનનું સ્વરૂપ, જે અક્ષરાતીતની કીધું કે સત્તાનું સ્વરૂપ, અને જે કીધું કે સૌથી ન્યારા કીધા એ છે અક્ષરાતીત, જેને ગીતાની અંદર કીધું કે ઉત્તમ પુરુષ, જેને કુરાનની અંદર કીધા કે આખરુલ જમાના ઇમામ મહેંદી એ ખાવંદને કીધા. તો કીધું કે જ્યારે એ અલ્લાહ તાલા આ સંસારની અંદર આવ્યા તો કુરાનની અંદર એની ઓળખાણ આવી, પણ સંસાર જાણતો નથી. ગીતાની અંદર કીધું કે યોગેશ્વર શ્રી કૃષ્ણએ અર્જુનને 3 પુરુષની વિવેચના કરીને બતાવી, પણ છતાંય સંસાર હજી એને જાણતો નથી. તો જુઓ, એ 4 રામની વાત કીધું કે કબીર સાહેબે કરી, પણ એ વાતને શું આજે સંસાર જાણે છે ખરો? આજે એ જ નથી ખબર કે આ નિરાકારથી પાર એવો તે કયો બ્રહ્માંડ છે, અને જે અખંડ છે, કે આ સંસારનો નાશ થઈ જાય 14 લોકનો, પણ છતાંય એ અખંડ રહેશે. એવો તે કયો બ્રહ્માંડ છે કે જ્યાં જીવને નથી ખબર કે અમે કોના સ્વપ્નની અંદર ઉત્પન્ન થયા, તો એ નારાયણને કેવી રીતના ખબર પડે કે અમે કોના સ્વપ્નની અંદર બન્યા છીએ? તો કીધું કે જ્યારે એક વાત તારતમ જ્ઞાનથી કીધું કે જે શાસ્ત્રોની અંદર લખેલી વાત છે ને એને કેવી રીતના આપણે સમજી શકીએ? તો કીધું કે જ્યારે શાસ્ત્રની અંદર લખેલી વાત આપણે ક્યારે સમજાય? કીધું કે જ્યારે આપણે શાસ્ત્રોનું પણ કીધું કે અધ્યયન કર્યું હોય ને
ત્યારે જ આપણે એ વાત પણ સમજાય. એના વગર આપણે શાસ્ત્રની વાત પણ સમજાતી નથી. પણ શાસ્ત્રની અંદર આવેલી વાત આપણે ક્યારે સમજાય? ક્યારે એને કીધું કે ગુહ્ય ભેદ ખુલે? તો કીધું કે જ્યારે આ તારતમ વાણીના રહસ્ય એની અંદર છુપેલા છે ને એ તારતમ વાણીના જ્ઞાનથી ખુલ્યા. જુઓ કે ખરેખર આપણે જેને ઓળખી છીએ એ પરમાત્મા કોણ છે, અને ખરેખર દુનિયાની અંદર જે પરમાત્માની વાતો તો કીધું સંસાર કરે છે, પણ કોઈ એ પરમાત્માને જાણી શક્યું નથી કે પરમાત્મા છે કોણ. આપણે બધાએ કહી જ છીએ ને કે પરમાત્મા તો એક જ છે, પણ શું આપણે એ એક પરમાત્માની છે ખબર? અહીંયા આપણે બધાએ બેઠા ને, શું આપણે બધાયના પરમાત્મા એક છે ખરા? છે એક? કોઈના રામ છે, કોઈના કૃષ્ણ છે, કોઈના કબીર સાહેબ છે, કોઈના સાંઈ બાબા છે, કેટલા જુઓ, કોઈના શિવ, કોઈના વિષ્ણુ છે ને, અલગ અલગ. પણ આપણે ક્યારેય એને એક જાણવાની કોશિશ કરી? અંતે આવીને આપણે ક્યાં ઊભા રહી જાય? આપણી પાસે કોઈ ઉત્તર ન હોય ને, તો એમ કહે કે તમારા છે ને એ જ અમારા છે ને. આપણે જો એકને તો અનેક કરીને બતાવી દીધા, પણ અનેકને એક કરીને બતાવ્યા આપણે, કારણ કે આપણી પાસે એ જ્ઞાન જ નથી, તો આપણે એને કેવી રીતના કહી શકીએ? આજે આ વાણી કીધું કે આ સંસારની અંદર આવીને તો આની કીધું કે રાહ જોઈને બધા બેઠા છે કે નિજ નામ સોઈ જાહેર હુઆ જાકી સબ દુની રાહ દેખત મુક્ત દેશી બ્રહ્માંડ કો આયે બ્રહ્મ આત્મ સત. કેવી બ્રહ્માત્માઓ 28મા કલયુગની અંદર આ સંસારમાં આવશે અને એની જાગૃત કરવા માટે એને ફરી પાછા પરમધામની અંદર લઈ જવા માટે કીધું સ્વયં અક્ષરાતીત પોતે આવશે. અને આ સંસારના જીવોને કીધું કે આજ સુધી ક્યારેય અખંડ મુક્તિ નથી મળીને એવી અખંડ મુક્તિ કીધું કે આ સંસારના જીવોને પ્રદાન કરશે. આ તારતમ વાણી કીધું કે કોઈ બંધનની અંદર બંધાવવા માટે નથી આવી, કે માત્ર એ પ્રણામીઓના અંદર આવી છે તો એ પ્રણામીઓની જ વાણી છે. આ વાણી તો કીધું કે પૂરા સંસારને અખંડ મુક્તિ આપશે. જો સંસાર આની ઓળખાણ નહીં કરે તો કીધું કે એ ભવસાગરથી પાર કેવી રીતના જઈ શકશે? કીધું કે 84 લાખ યોનિના બંધનમાં જીવ ભટકી રહ્યો, એ જીવને મુક્તિ કેવી રીતના મળશે? જે આવાગમનના ફેરામાંથી કીધું કે આજ સુધી ક્યારેય નથી છૂટ્યો, તો એ કેવી રીતના છૂટી શકશે? જ્યાં સુધી વેદોની અંદર પણ લખ્યું છે, કીધું કે જ્યાં સુધી એ પરમાત્માની ઓળખાણ જીવ નહીં કરે ને ત્યાં સુધી જીવને અખંડ મુક્તિ પ્રાપ્ત થવાની નથી. તો આપણે નવધા ભક્તિ કીધું કે ગમે એટલી કરશું, પણ કબીર સાહેબના કીધેલા વચનો કે એ 4 રામની અંદર જો ચોથા રામની આપણે ઓળખાણ નહીં કરીને તો કીધું કે જીવ ક્યારેય ભવ બંધનમાંથી છૂટવાનો નથી. જીવ જો કેવા કર્મ કરે છે, એ જીવના કર્મ પ્રમાણે કીધું કે એને 4 પ્રકારની મુક્તિ તો મળી જશે, પણ એ મુક્તિ કેવી કાયમ માટે નહીં મળે. જ્યાં સુધી કીધું કે આપણું કર્મ છે ને, જે કર્મ આપણે એકત્રિત કર્યું છે ને એનું ફળ કીધું કે જ્યાં સુધી આપણી પાસે રહેશે ને ત્યાં સુધી એટલી જ વાર આપણને મુક્તિ મળવાની છે. પછી કીધું કે જેવું આપણું કર્મ પૂરું થઈ જાય ને તો પછી એ મુક્તિનું ફળ પણ કીધું કે ત્યાં પૂરું થાય અને ફરી પાછું આપણે યોનિઓના બંધનની અંદર આવવું પડે. તો કબીર સાહેબે પણ કીધું કે મેં એવી નવધા ભક્તિ દ્વારા એ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે એવા કેટલાય દરવાજા ખટખટાવ્યા, પણ મને એના દ્વારા આ નિરાકારથી પરેની શુદ્ધ થઈ નહીં. તો મારે એવી શુદ્ધ કરવી છે કે જે પરમાત્મા પ્રેમ અને આનંદનું સ્વરૂપ છે ને
તો મારે એ પરમાત્માને પ્રાપ્ત કરવા છે. તો આ સંસારમાં કીધું કે જ્યારે તારતમ વાણી આવવાની હતી ને, તો એની પહેલાં ધર્મ ગ્રંથોની અંદર એવી કેટલી સાક્ષીઓ પૂરી દીધી કે એ ક્યારે આવશે, કયા તનની અંદર આવશે અને કયા સમયે કીધું કે એ લીલા કરશે. તો કીધું કે 28માં કલયુગની અંદર એ પાર બ્રહ્મ આવવાના છે. તો ભાગવતની અંદર પણ એની સાક્ષી પૂરી દીધી. 12મા સ્કંદની અંદર કીધું કે